तो मित्रों આજના આ વિડિયોમાં આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો નવો પાસવર્ડ કઈ રીતના બનાવવો। હા મિત્રો, તમારા મોબાઈલમાં તમે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું અને તમે હવે એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો તો આ વિડિયો તમારા માટે। આ વિડિયોના માધ્યમથી આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામ આઈડીનો નવો પાસવર્ડ કઈ રીતના બનાવવો। તો ચાલો આપણે વિડિયો પર આગળ વધીએ। ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો નવો પાસવર્ડ બનાવવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરી લેવાની છે। જેવા તમે ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાની છે। પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બતાવશે। ઇન્સ્ટાગ્રામ આઈડીનો નવો પાસવર્ડ બનાવવા માટે મિત્રો અહીંયા તમારે ઉપર 3 લાઈન પર ક્લિક કરી લેવાની છે। 3 લાઈન પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમારે અહીંયા અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ ખુલશે। તો મિત્રો અહીંયા તમારે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે અહીંયા પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરશો ઓટોમેટિક આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે નંબર 1 પર ક્લિક કરવાનું છે। જોઈ શકો છો અહીંયા લખેલ છે ચેન્જ પાસવર્ડ, તો તમારે અહીંયા ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી લેવાની છે। ચેન્જ પાસવર્ડ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારા ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ બતાવશે। તો મિત્રો અહીંયા તમારે અકાઉન્ટ પર ક્લિક કરી લેવાની છે। અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ 3 ઓપ્શન આવશે, કરંટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ, રીટાઈપ ન્યૂ પાસવર્ડ। અહીંયા ત્રણેય ઓપ્શનમાં નંબર 1 માં જૂનો પાસવર્ડ એન્ટર કરવાનો છે, નંબર 2 માં નવો અને નંબર 3 માં પણ નવો। હવે તમે કહેશો કે જૂનો પાસવર્ડ તો અમને યાદ નથી, તો નવો પાસવર્ડ કઈ રીતના બનાવવો। જુઓ મિત્રો, તમને જૂનો પાસવર્ડ યાદ નથી અને નવો પાસવર્ડ બનાવવા માંગો છો તો તમારે અહીંયા ફોરગેટ યુઅર પાસવર્ડ પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે એના પર ક્લિક કરશો નીચે એક પેજ બતાવશે। તમે જોઈ શકો છો અહીંયા હું ક્લિક કરી લઉં છું। તમે જોયું અહીંયા એક પેજ બતાવ્યું, એટલે કે તમારું અકાઉન્ટ આના વડે બન્યું છે। અહીંયા મારા મને ઈમેલ બતાવ્યું છે, તો એ જીમેલ એકાઉન્ટ પર એક ઈમેલ આવશે। જો તમારું અકાઉન્ટ મોબાઈલ નંબરથી બન્યું હશે તો મેસેજ પણ આવી શકે। તો અહીંયા હું મારા મોબાઈલમાં જીમેલ એપ્લિકેશનને ઓપન કરી લઉં છું। તો આપણે અહીંયા જીમેલ એપ્લિકેશનને ઓપન કરી લઈએ છીએ। જેવું મેં જીમેલ એપ્લિકેશનને ઓપન કર્યું તમે જોઈ શકો છો આગળ આવું પેજ આવ્યું અને અહીંયા લખાઈને આવ્યું છે ઇન્સ્ટાગ્રામ યુઆર પાસવર્ડ। જો તમારું અકાઉન્ટ એ મોબાઈલ નંબરથી બન્યું હશે તો મેસેજ આવશે। મારું અકાઉન્ટ ઈમેલ આઈડીથી બન્યું હતું એટલે એક ઈમેલ આવ્યો, તો મેં ઈમેલ પર ક્લિક કરી લીધું। જેવા તમે એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે રિસીટ પાસવર્ડ પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે રિસીટ પાસવર્ડ પર ક્લિક કરશો ઓટોમેટિક આગળ આવું પેજ આવશે અને અહીંયા 2 ઓપ્શન ખુલશે, ન્યૂ પાસવર્ડ, રીટાઈપ ન્યૂ પાસવર્ડ। જુઓ મિત્રો, જે પણ તમે નવો પાસવર્ડ બનાવવા માંગો છો એ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। તો આપણે એક પાસવર્ડ બનાવી લઈએ છીએ। તો મિત્રો અહીંયા આપણે એક નવો પાસવર્ડ બનાવી લીધો। પાસવર્ડ બનાવ્યા પછી તમારે રિસીટ પાસવર્ડ પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે એના પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ ખુલશે। તો મિત્રો અહીંયા તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો નવો પાસવર્ડ બની જશે ને ઓટોમેટિક ઇન્સ્ટાગ્રામ એપ ઓપન થશે। તો મિત્રો આવી રીતે તમે પણ તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો નવો પાસવર્ડ બનાવી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।